ધાનેરા નગરપાલિકાની ચૂંટણીના જંગમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 150થી વધુ બાઇકો અને ગાડીઓ સાથે કોંગ્રેસ પાર્ટીના ટેકેદારો ઉમટી પડ્યા હતા। આશાપુરા મંદિર ખાતે દર્શન અને આશીર્વાદ સાથે રેલીનો પ્રારંભ થયો હતો। ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયેશ સોલંકી, હરીસિંહ રાજપૂત, બચુ ખાન, બેલીમ, સલીમ મલેક સહિતના અગ્રણીય નેતાઓની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રોડ શો શહેરના વોર્ડ નંબર 1 થી 7ના તમામ મુખ્ય વિસ્તારોને માર્ગો પર ફરી વિશાળ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યા બાદ નેનાવા 3 રસ્તા પાસે ભવ્ય રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર રૂટ દરમિયાન ધાનેરાના નાગરિકો અને વેપારીઓ દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રોડ શો દ્વારા કોંગ્રેસ પક્ષે પોતાની પકડ મજબૂત હોવાનું અને મતદારોમાં ઉત્સાહ હોવાનો સંકેત આપ્યો છે। આ પ્રકારે ધાનેરામાં ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાય છે। ઇકબાલભાઈ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા। બહુ જ સારો પ્રતિસાદ રહ્યો છે। આટલા લાંબા રોડ શોમાં એટલી ગરમીમાં પણ પબ્લિકો જગ્યા જગ્યાએ અમારા સ્વાગત માટે ઉભા હતા અને બહુ સન્માન આપ્યું છે અને આ જોતા કોંગ્રેસ બોડી બને છે। આજના રોડ શો વિશે કે 2 નંબરથી ચાલુ થયો, 1 નંબરમાં રોડ શો પૂરો કર્યો, 7 વોર્ડમાં અમે રોડ શો કર્યા। વસ્તીનો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને સ્વયંભૂ વસ્તી એમ કહી રહી છે કે આ વખતે કોંગ્રેસની સરકાર બને છે અને સામેવાળા બોખલાઈ ગયા છે, વેપારીઓને ધમકી આપે છે, વેપારીઓને કે બેસી જાઓ, એમ કરી નાખશો તેમ કરી નાખો, આ રીતે એમને નીચે કક્ષાની રાજકારણી ઉતરી ગયા છે। તો મારું એમ કેવું થાય કે જે જનતા જે નિર્ણય લેશે એવો જ થશે અને જનતા આ વખતે કોંગ્રેસના આશીર્વાદ